કાર્યકર્તાની મહેનત હતી વોર્ડ નંબર 4 માં અને ડાયરેક્ટ પરદેશમાંથી નેતા આવીને બેસી ગયા છે મનોજ સોરઠિયા છે. જે જાજુ ફંડ લઈ આવે, બહારથી પૈસા લઈ આવે, એવા લોકોને ટિકિટ અપાય, એવી વાત સાચી છે? 100% સાહેબ વાત સાચી છે. એનું કારણ તમને કહું. રજની વાઘાણી પોતે એવું બોલે છે કે કાર્યકર્તા આવે ને જાય એની કોઈ જરૂર છે નહીં અમારે. ફંડિંગ એ બહારના રાજ્યોમાંથી આવે છે, હવાલાના રૂપિયાથી આવે છે. આ બધી વાતો એ સાચી છે કે પછી આ બધી વાતો જે ચર્ચાઈ રહી છે એ માત્ર અફવાઓ છે? વોર્ડ નંબર 2 ના એક ઉમેદવાર તો એવું કહેતા કે આમ આદમી પાર્ટીમાંથી કૂતરો પણ ઉભો રહે તો ઇઝીલી જીતી જાય, એટલે કોઈ કાર્યકર્તાની જરૂર નથી. હકીકત વાસ્તવિકતા બૂથ મેનેજમેન્ટ છે કે પછી વાસ્તવિકતા એ જે કાર્યકર્તાઓની અવગણના? એ લોકોનો એવો ભ્રમ હતો કે અમે મેયર બેસાડવી છે. મનોજ સોરઠિયા છે એમનો નજીકના માણસ છે, પરિમલ કાનાણી. એની કોઈ મહેનત જ નથી. કે વોર્ડ નંબર 1 માં શર્મિષ્ઠા વરિયા જે છે ને એ ભાજપમાંથી 3 દિવસ પહેલા આવ્યા ને એમને ડાયરેક્ટ ટિકિટ આપી દેવામાં આવી. એ લોકો એટલા અહમમાં હતા કે કાર્યકર્તાને સાંભળ્યા જ નહીં. પછી કુંદનબેન કોઠિયા જે છે ને ત્યાં સેજલબેનનું નામ જાહેર કરવામાં આવ્યું અને રાતોરાત આ ટિકિટ ચેન્જ કરવામાં આવી. શું કામ કરવામાં આવ્યું? નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં હું કૃણાલ આપનું સ્વાગત કરું. અને હું છું પ્રદીપ. આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે કે કેમ વારંવાર આમ આદમી પાર્ટીમાં કાર્યકર્તાઓની અવગણના થાય છે, તેમ છતાંય પ્રદેશના નેતાઓ એ હલવાનું નામ નથી લઈ રહ્યા. કોઈ પણ રાજ્યમાં ચૂંટણી હોય ત્યારે એ રાજકીય પાર્ટીઓ એક દમખમથી પ્રચાર પ્રસાર કરતી હોય છે. પરિણામો આવ્યા બાદ કાર્યકર્તાઓ સાથે બેઠકો કરે. જે રાજકીય પાર્ટી જીતી હોય એ જીતની ઉજવણી કઈ રીતે જીતી છે, કયા સમીકરણો બેઠા, એના ઉપર રાજકીય પાર્ટી ચિંતન કરે. અને જે પાર્ટી હારી છે એ પાર્ટી એ કઈ જગ્યા ઉપર અથવા કયા કારણોસર હારી છે તેના ઉપર ચિંતન કરે. પરંતુ ક્યારે એવું જોયું નહીં હોય કે જે રાજકીય પાર્ટીની અંદર જ્યારે હાર થાય છે, હાર બાદ પાર્ટીનો કાર્યકર્તા એ વાસ્તવિકતા જણાવે છે કે આ કારણોસર હાર થઈ છે, તેમ છતાંય ત્યાં બેઠેલા પાર્ટીના નેતામાંના કોઈ એક પણ વ્યક્તિ અથવા જેની ઉપર આરોપ લાગે તેમાંનો કોઈ એક વ્યક્તિ અથવા કોઈ નેતા એ જવાબ નથી આપતો. અને ઘટના સુરતમાં બની છે. એ સુરતમાં કે જ્યાંથી આમ આદમી પાર્ટીના પાયા નખાયા, આજે એ જ સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આપના નેતાની સામે બળાપો કાઢે છે. અને બળાપો કાઢતા જે વાત કહી છે ને, એ વાતને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓએ વિચારવું જોઈએ કે આપણે શું કરી રહ્યા છીએ. કૃણાલ, બિલકુલ. એટલે આમ આદમી પાર્ટી કે સુરતમાં જ્યારે તેમને મેયર પદ દેખાતું હતું ત્યારે પ્રદેશ કક્ષાના નેતાઓએ ચૂંટણી લડવાના મેદાનમાં ઉતર્યા. લાંબા સમયથી આ જે કાર્યકર્તા હતો એ ત્યાં પોતાનું ગ્રાઉન્ડ મજબૂત કરતો હતો કે મારી પાર્ટી એ આગળ વધે. પણ જે રીતના એ પેરાસૂટની વાત થઈ કે આમાં પેરાસૂટની જેમ ઉડીને આવેલા નેતાઓ છે તેમને પહેલા ટિકિટ આપી દેવામાં આવી. લાંબા સમયથી જે કાર્યકર્તાઓ પક્ષ માટે કામ કરતા હતા તેમની અવગણના કરવામાં આવી. એટલે ક્યાંક ને ક્યાંક આ હારનું મંથન હતું ને હારના મંથન વચ્ચે ક્યાંક ને ક્યાંક પાર્ટીની અંદર જે પણ લોકો આના જવાબદાર છે તેમને રાજીનામા આપી દેવા જોઈએ તેવી વાત ખુદ કાર્યકર્તા ક્યારે બોલે કે એ કાર્યકર્તાને કંઈક પાર્ટી પ્રત્યે લાગી આવ્યું હોય. પણ પાર્ટીની અંદર અનેક એવા લોકો હોય છે કે જે પોતાને પદ મળી ગયા પછી, પોતાને ખુરશી મળી ગયા પછી કાર્યકર્તાઓનું જે થવું એ થાય. કાર્યકર્તા હંમેશા એ ગાભા મારતો રહીએ, ખુરચી પાથરતો રહીએ કે પછી કાર્યકર્તા હંમેશા પાર્ટીનો પ્રચાર કરતો રહીએ, આવું ઈચ્છવાવાળા પણ કેટલાક નેતાઓ જ્યારે સત્તાની ખુરશી ઉપર અથવા તો કોઈ પદ ઉપર પહોંચી જાય ને તેવું વિચારતા હોય છે. અને આ વિડીયો છે ને, આ વિડીયો એ સુરતથી જ્યારે ચિંતન શિબિર હારની ચાલી રહી હતી તેમાં એક કાર્યકર્તાએ હિંમત કરી. હિંમત અમુક લોકો જ કરતા હોય છે, બાકી આવા કેટલા એવા લોકો હોય છે કે કોઈને પણ વાત ન કરે ને ઘરે બેસી જતા હોય છે. અને એ જ માનવું એ સુરતમાં પ્રદીપ જે થયું ને, આ જે આમ આદમી પાર્ટીની વાસ્તવિકતા અને જે ઈમાનદાર અને કટ્ટર નાના લોકોની પાર્ટી ગણાવતી આમ આદમી પાર્ટીની જે વરવી વાસ્તવિકતા છે કે ટોચના નેતાઓ
એ કાર્યકર્તાઓને કઈ રીતના જોઈ રહ્યા છે પ્રદીપ? બિલકુલ, અને જે કાર્યકર્તાએ સવાલ ઉઠાવ્યા છે, જે કાર્યકર્તાએ પાર્ટીને હકીકત અને અરીસો બતાવ્યો છે, એ જ કાર્યકર્તા સાથે આપણે વાતચીત કરી છે આજના ગર્જનાદની અંદર કે કેમ તેમને ખુલીને આ પ્રકારે સામે આવવું પડ્યું. રોહિત સુતરિયા એ નામના કાર્યકર છે આમ આદમી પાર્ટીના કે જે સુરતની અંદર વર્ષોથી મહેનત કરે છે. રોહિતભાઈ, સ્વાગત છે પહેલા તો ન્યૂઝરૂમમાં આપનું, અને તમારી સાથે ચર્ચા કરું એ પહેલા દર્શકોને એ વિડીયો મારે બતાવવો છે કે જ્યાં તમે સવાલો ઉઠાવ્યા, પાર્ટીના એ નેતાને અરીસો બતાવ્યો, અને અરીસો બતાવ્યા બાદ પાર્ટીના જે નેતાને અરીસો બતાવ્યો એને શું ઇશારાઓ કર્યા અથવા તો શું જવાબો આપ્યા ને, પહેલા એ વિડીયો જુઓ, ત્યારબાદ રોહિતભાઈ સુતરિયા સાથે આપણે ચર્ચા કરીએ. પહેલા તો શું કામ હાર્યા એનું આંકલન કરવાની વાત હતી. તો ઘણા અધિકારીઓ, આપણા પદાધિકારીઓ છે, ફોન કાર્યકર્તાના ઉપાડતા નથી. પહેલું એ, ઘણા પદાધિકારીઓ ફોન ઉપાડતા નથી કાર્યકર્તાને, કાર્યકર્તાને ઇગ્નોર કરવાની જે સિસ્ટમ છે એ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, જે પણ કાર્યકર્તા સક્રિય રીતે કામ કરે એની જગ્યાએ વોર્ડ ફેરવીને બીજી જગ્યાએ ટિકિટ આપવાનો. આ તમારો ઇન્ટરનલ મામલો જે હોય તે. બીજું, મારે મનોજભાઈ સાથે વાત થઈ હતી ત્યારે મનોજભાઈ એવું કીધું કે જે વ્યક્તિ પાર્ટીમાં કામ કરે છે એને આપણે ટિકિટ આપીએ છીએ, બરાબર? તો વોર્ડ 1માં બેન ભાજપમાંથી આવે તરત ટિકિટ આપી. મુદ્દો લખ્યો સાહેબ. પેરાશૂટ જે ઉમેદવાર આવે છે ને એને જે ટિકિટ આપવામાં આવે છે ને એ મોટામાં મોટી નિરાશા છે કાર્યકર્તામાં. જે વિધાનસભામાં જે ભૂલ કરી હતી ને એ જ ભૂલ તમે આ કોર્પોરેશનના ઇલેક્શનમાં કરી છે કે કાર્યકર્તાને સંકલનમાં લીધા વગર જે કામ કર્યું છે એ તમારી મોટામાં મોટી ભૂલ છે. તમે સ્વીકારો નહીં સ્વીકારો, અમને સાંભળશો નહીં સાંભળો, બધી વાત છે. અમે કાર્યકર્તા હાથતા રહેશું અને હજી રહેશું, કામ કરશું. પણ તમે જો પેરાશૂટ લાવશો તો અમે કોઈ કામ કરશું નહીં. બધા કાર્યકર્તાને, મને લોકસભા ઇન્ચાર્જે એવું કીધેલું, વિધાનસભામાં મેં પૂરી 2 વર્ષ મહેનત કરેલી, લોકોને ખબર હશે. પણ લોકસભા ઇન્ચાર્જ, હું આંગળ ચીંધીને કહું છું કે મને એને એવું કીધું હતું તમને ટિકિટ આપવાની જ નહોતી, ખાલી ઘસવાના હતા. હું મોઢે કહું છું, રજનીભાઈ એવું મને કીધેલું, બરાબર? એટલે કાર્યકર્તાએ ધ્યાન રાખવાનું, જો ઘસવાની જ મહેનત કરવાની હોય તમારે યારે તો કામ કઈ રીતે કરવાનું? તમને હું દેવામાં ડૂબાડવાના છે કાર્યકર્તાને બધાને? આ રજનીભાઈના શબ્દ જો થોડીક પણ નીતિ હોય ને તો રાજીનામું આપી દેવું જોઈએ, ખોટી વાતો ન કરવી જોઈએ. રોહિતભાઈ, આખો વિડીયો સાંભળ્યો, તમામે વાત, અને છેલ્લે તમારા શબ્દો હતા કે થોડી પણ નીતિ હોય તો પાર્ટીમાંથી રાજીનામું આપી દેવું જોઈએ. જ્યારે તમે માઇક એ સ્ટેજ ઉપર દેવા જતા હતા એ દરમિયાન એ ખુદ જેને તમે રાજીનામું આપવાની વાત કરતા હતા એ તમને એમ ઇશારો કરી રહ્યા હતા કે માઇક તમે પાછું લઈ જાઓ. એટલે એમને કોઈ વાતનો એ અફસોસ નહોતો કે એમને શું કર્યું અથવા શું નિવેદનો આપ્યા અથવા તમારી સાથે શું ચર્ચા કરીએ? મારી સાથે કોઈ ચર્ચા થઈ નથી, મને સંકલન કરવાની કોઈ વાત કરી નથી અને આજ સુધી કોઈએ સંકલન કર્યું નથી. કાલે સાંજે આ બનાવ બન્યો પછી કોઈનો નેતાનો ફોન આવ્યો નથી. હવે રજનીભાઈ વાઘાણી છે એ પોતાની મનમાની ચલાવે છે, લોકસભા ઇન્ચાર્જ છે. જો સુરતનું કાર્યકર્તાનું જો મનોબળ તોડ્યું હોય તો ખાલી ને ખાલી જવાબદાર ગણીએ ને તો લોકસભા ઇન્ચાર્જ રજની વાઘાણી છે, અને સેકન્ડ કેડરમાં ગણીએ તો સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી, તેની લોકોના કામ જ નથી કર્યા. અને વાત રહી પેરાશૂટની, તો હું તમને એક બતાવું કે ક્યાં ક્યાં લોકોને પેરાશૂટ તરીકે લાવ્યા છે. જો મારી પાસે લિસ્ટ છે, લિસ્ટમાં કમ્પ્લીટ છે જ તે મારી પાસે, કે વોર્ડ નંબર 1માં શર્મિષ્ઠા વરિયા જે છે ને એ ભાજપમાંથી 3 દિવસ પહેલા આવ્યા ને એમને ડાયરેક્ટ ટિકિટ આપી દેવામાં આવી. પછી છે કલ્પેશ બારોટ જે કોંગ્રેસમાં હતા ને કોંગ્રેસમાંથી લાવીને એમને ટિકિટ આપવામાં આવી. પછી વોર્ડ નંબર 3માં રૂવિશા ગૌસ્વામી જેનું કોઈ કામ નથી, રજનીભાઈના નજીક હોવાથી એમને ટિકિટ આપવામાં આવી છે. રિંકલબેન કોશિયા એને કોઈ દિવસ આમ આદમી પાર્ટીમાં કામ કર્યું નથી, એને ડાયરેક્ટ પેરાશૂટ તરીકે લાવ્યા છે. પછી કાર્યકર્તાની મહેનત હતી વોર્ડ નંબર 4માં, અને ડાયરેક્ટ પરદેશમાંથી નેતા આવીને બેસી ગયા છે. મનોજ સોરઠિયા છે અને પંકજ ધામિલિયા છે. પંકજ ધામિલિયા છે એ મનોજભાઈ અને રજનીભાઈના નજીકનો માણસ છે, બરાબર. પછી કુંદનબેન કોઠિયા જે છે ને ત્યાં સેજલબેનનું નામ જાહેર કરવામાં આવ્યું અને રાતોરાત આ ટિકિટ ચેન્જ કરવામાં આવી. શું કામ કરવામાં આવ્યું? આનો જવાબ છે વોર્ડ નંબર 5માં
દિનેશભાઈ કાચડિયા ઓલરેડી કોંગ્રેસમાંથી હારી ગયા હતા તે આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં. ત્યારે પછી એને આમ આદમી પાર્ટીમાં લેવામાં આવ્યા. આમ આદમી પાર્ટીમાં લીધા પછી એને રાજીનામું આપી દીધું. રાજીનામું આપ્યા પછી પાર્ટીમાંથી નીકળી ગયા અને પછી થોડા સમય પહેલા પાછા પાર્ટીમાં એન્ટ્રી લે છે અને કાર્યકર્તાની મહેનત હતી એ કાર્યકર્તાને સાઇડલાઇન કર્યા અને દિનેશભાઈ કાકડિયા જેવા વ્યક્તિને પાછા પાર્ટીમાં લેવામાં આવ્યા. તો અમે લોકો કાર્યકર્તા, હું સાહેબ 2019 થી પાર્ટીમાં કામ કરું છું. જ્યારે કોરોના હતો ત્યારે પણ અમે સક્રિય રીતે કામ કરેલું, ઘરે ઘરે ગયેલા, ત્યારે પણ પેરાશૂટ ઉમેદવાર લાવેલા. 2021માં પણ ગોપાલભાઈના કહેવાથી આ જ વસ્તુ વિધાનસભામાં કરી. વિધાનસભામાં અમને 3 જણાને કીધેલું કોલપાડમાં તમારે લડવી હોય કે મહેનત કરો, જે ફર્સ્ટ નંબર પર આવશે કામમાં એમને અમે ટિકિટ આપશું. તો ગુજરાત લેવલે સૌથી વધારે જો કોઈ આમ આદમી પાર્ટીમાં લોકોને જોડ્યા હોય એમાંનો હું એક વ્યક્તિ છું કે ટોપ 5 જણા હતા ગુજરાતમાં, એમાંનો હું 3જા નંબરનો વ્યક્તિ હતો. મેં જે લોકોને જોડ્યા, લોકો સાથે સંકલન કરીને, જે મારી પાસે ટીમ હતી, બૂથ મેનેજમેન્ટ હતું, ઓલપાડ વિધાનસભા એટલે સાહેબ ગુજરાતની મોટામાં મોટી વિધાનસભા અત્યારે ગણાય છે. ત્યાં અમે ગામે ગામ ગયા, લોકોની પાસે ગયા, લોકોના ઘરે ઘરે પહોંચ્યા અને અમે એ સંકલન કરીને અમે વિધાનસભા તૈયાર કરી. ત્યારે આ લોકોએ પાસ સમિતિ સાથે સંકલન કર્યું. ધાર્મિક માલવ્યા, અલ્પેશ કથિરિયાને એને પેરાશૂટમાં લાવ્યા. અમારા સંકલન વગર અમને કોઈ જાતનું સંકલનમાં લીધા નહીં. એક પણ કાર્યકર્તાને પૂછ્યું નહીં ને ડાયરેક્ટ પેરાશૂટ તરીકે લાવ્યા. અને જે અમે આમ આદમી પાર્ટી કોર્પોરેશનમાં 2021માં જે મતદાન મોટા વરાછા, ઉત્તરાયણ ને અમરોલીમાંથી જે મત મેળવ્યા હતા એ મત પણ એમને નહીં મળ્યા, કારણ કે અમારી નિષ્ક્રિયતા હતી, કારણ કે અમને સંકલનમાં લીધા નહીં હતા. એ જ વસ્તુ અત્યારે 2026ના ઇલેક્શનમાં આમ આદમી પાર્ટીમાંથી જે જૂના કાર્યકર્તાઓ હતા, જે નારાજ હતા, એને એક પણ પદાધિકારી કે એક પણ વ્યક્તિએ ફોન કરીને કે કોઈ સાથે સંકલન નથી કર્યું. એનો ઈગો એવો હતો કે આમ વોર્ડ નંબર 2ના એક ઉમેદવાર તો એવું કહેતા કે આમ આદમી પાર્ટીમાંથી કૂતરો પણ ઉભો રહે તો ઇઝીલી જીતી જાય, એટલે કોઈ કાર્યકર્તાની જરૂર નથી. રજનીભાઈ એવું કહેતા, રજની વાઘાણી પોતે એવું બોલે છે કે કાર્યકર્તા આવે ને જાય એની કોઈ જરૂર છે નહીં અમારે. એટલે કહેવાનો ભાવ છે તો કાર્યકર્તા તમારી પાસે નથી અને કાર્યકર્તા વગર જો તમારે ઇલેક્શન લડવું છે તો શક્ય ક્યારેય છે નહીં જીતવાનું. બૂથ મેનેજમેન્ટથી માંડીને જે પણ હોય એ કાર્યકર્તા એ જ મેનેજ થાય છે. અને આ લોકો ની સિસ્ટમ છે કે કોઈ અનનોન પર્સન, રજની વાઘાણી હોય, મનોજ સોરઠિયા હોય કે રાકેશ હિરપરા હોય કે ધર્મેશ ભંડેરી હોય, એને તમે અનનોન પર્સન ઉપર નંબર ઉપરથી ફોન કરજો એટલે ફોન સ્વિચ ઓફ બતાવશે. અચ્છા રોહિતભાઈ, આ તમે તમારી આપવીતી જણાવી. તમારો વિડીયો સામે આવ્યા પછી મેં ફોન ઉપર વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો રજનીકાંત વાઘાણી સાથે. જ્યારે મેં એમની સાથે વાતચીત કરી ત્યારે એમણે એવું કીધું કે અમારી પાસે બૂથ મેનેજમેન્ટ નહોતું મોટી રાજકીય પાર્ટી જેટલું, એટલા માટે અમે સુરત હારી ગયા. હકીકત વાસ્તવિકતા બૂથ મેનેજમેન્ટ છે કે પછી વાસ્તવિકતા એ છે કાર્યકર્તાઓની અવગણના? સાહેબ કાર્યકર્તાની અવગણના. 2021માં કાર્યકર્તા સ્વયંભૂ બધા બૂથ ઉપર બેઠા હતા. લોકોએ અમે જે મહેનત કરી હતી એને અમે સ્વયંભૂ લોકો કોઈ જાતના ખર્ચા વગર બેઠા હતા. એ જ વસ્તુ તમે 2021ની પછી 2022ની વિધાનસભા આવી ત્યારે પણ અવગણના કરી, એટલે કાર્યકર્તા નિરાશ થયા, કાર્યકર્તા ઘરે બેસી ગયા. એ જ વસ્તુ 2026માં રિપીટ કરી આ લોકોએ. વિધાનસભાનું ઇલેક્શનમાં જોયું કે કાર્યકર્તા નારાજ છે તો કાર્યકર્તા સાથે સંકલન કરીએ, કાર્યકર્તાને આપણે બોલાવીએ, કારણ કે તમારા હગાવાલા હોય ને સાહેબ, સ્લીપ વેચવામાં કે લોકો તમારી સાથે આવી શકે પણ એ મતમાં કન્વર્ટ નહીં કરી શકે. મતને લોકોને મતમાં કન્વર્ટ કરવા માટે કાર્યકર્તા જરૂરી છે. કાર્યકર્તા વગર મતમાં વિભાજિત નહીં થાય. અચ્છા, તમને 2022માં ટિકિટ નહોતી આપી અથવા ઓલપાડ વિધાનસભાની અંદર તમે જે મહેનત કરી એ બાદ તમને જે પરિણામ ન મળ્યું, ત્યારથી શું અત્યાર સુધી રોહિત સુતરિયા એ ઘરે બેસી રહ્યા હતા, પાર્ટીથી દૂરી બનાવીને બેઠા હતા? ના, અમે અમારી રીતે કામ કરતા હતા, લોકોને અમે સમજાવતા હતા, પણ આ લોકો અવગણના એવી કરતા હતા એટલે એની સામે જવામાં કઈ ફાયદો હતો નહીં. કારણ કે જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આને રિઝલ્ટ કોઈ બતાવી એકવી એમ નહોતા. આ લોકોને અમે અવારનવાર કોલ કરતા હતા, અમે સાહેબ અમારા ફોન જ રિસીવ નહીં કરતા હતા. અને એ લોકોનો એવો ભ્રમ હતો કે અમે મેયર બેસાડવીશું. સાહેબ મેં રાકેશભાઈ હિરપરાને ઇલેક્શન પહેલા કોલ કરેલો અને રાકેશભાઈ હિરપરા પાસે હશે રેકોર્ડિંગ, એની એવો એક ઓડિયો વાયરલ કરેલો કે વરાસા કતાર ગામમાં ખાલી આપત ચાલે નાખો સરિયાદ,
બરાબર. ત્યારે મેં એમને ફોન કર્યો હતો કે ભાઈ આવી બધી વસ્તુથી લોકોમાં નારાજગી ફેલે છે, તમે આવી વસ્તુ નહીં મૂકો, આવા કોલ નહીં કરાવો. ત્યારે પણ અમે કીધું હતું કે કાર્યકર્તા વગર ઇલેક્શન જીતવું શક્ય નથી. તો પણ એને એવું કીધું હું ધ્યાન દોરીશ, મનોજભાઈનું છે, ગોપાલભાઈનું છે કે રજનીભાઈનું છે, પણ એ લોકો એટલા અહમમાં હતા કે કાર્યકર્તાને સાંભળ્યા જ નહીં. અચ્છા, રોહિતભાઈ, જે રીતના તમે વાત કરી કે લાંબા સમયથી આ તમે ત્યાં મહેનત કરી રહ્યા હતા પક્ષને મજબૂત કરવા માટે, પણ જ્યારે ટિકિટની વાત આવે ત્યારે કયા આધારે ટિકિટો બટાઈ હતી સુરતમાં? જે રીતના આરોપ લાગ્યા કે જે જાજુ ફંડ લઈ આવે, બહારથી પૈસા લઈ આવે, એવા લોકોને ટિકિટ અપાય, એવી વાત સાચી છે? 100% સાહેબ વાત સાચી છે. એનું કારણ તમને કહું કે કાર્યકર્તાને સંકલનમાં નથી લેતા, એનું કારણ શું સાહેબ? હું તમને એક નંબરના હોર્ડનું જ કહું છું કે શર્મિષ્ઠાબેન વરિયા આવ્યા, રાતોરાત આવ્યા, તો ત્યાંથી ભાજપમાંથી આવ્યા, તો એને મને ટિકિટ શું કામ? બહુ બધા કાર્યકર્તા હતા, તો એમને નાના માણસને ટિકિટ આપી તો બીજા કોઈને આપી શકે એમ હતા. બીજી વસ્તુ, વોર્ડ નંબર 1 માં કલ્પેશભાઈ બારોટ કરીને છે, એ કોંગ્રેસમાં હતા, તો કોંગ્રેસમાંથી ઉઠાવીને લાવીને સીધી ટિકિટ આપી. કાર્યકર્તા હતા, કાર્યકર્તા મહેનત કરતા હતા, રાત દિવસ કેમ્પેન ચલાવતા હતા. હવે વોર્ડ નંબર 2 ની વાત રહી. વોર્ડ નંબર 2 માં મનોજ સોરઠિયા છે, એમનો નજીકના માણસ છે પરિમલ કાનાણી, એની કોઈ મહેનત જ નથી. પરિમલ કાનાણી એની સોસાયટીના 5 માણસ નહોતા હારી, જેથી ટિકિટ જાહેર થઈ તેથી અમે લાઈવ જોયેલું છે. એની પાસે કાર્યકર્તા નહોતો, તો પરિમલ કાનાણીને કઈ રીતે ટિકિટ આપી શકે આ લોકો? તો રોહિતભાઈ, જે રીતના તમે વાત કરી, આ તમે તમામ નામો ગણાવ્યા, હવે પાર્ટીને ખબર હતી કે આ લોકોનું કોઈ ગ્રાઉન્ડ વર્ક નથી, આને લોકો ઓળખતા નથી, તેમ છતાં એમને ટિકિટ આપી, તો શું હારવા માટે પાર્ટી લડતી હતી સુરતમાં આ વખતે? ના સાહેબ, હારવા માટે નહીં, અહમ હતો કે અમે સરકાર મેયર બનાવીએ છીએ, એવો અહમ આવી ગયેલો હતો. અને એ લોકોએ એવું નક્કી કરેલું હતું કે એમના જેટલા નજીકના સહિતા છે એમને ટિકિટો આપી છે. તમને વોર્ડ નંબર 2 માં કહું તો તુલસીભાઈ લાલિયા છે, એ વોર્ડ નંબર 1 માં રહે છે. 2 નંબરના વોર્ડનું કોઈ કામ નથી, એક પણ વ્યક્તિનું કામ નથી કર્યું, છતાં પણ તુલસી લાલિયાને 2 નંબરમાં મૂકવામાં આવે, કારણ કે એના નજીકના માણસ હતા. મનોજ સોરઠિયાના નજીકના માણસ હતા, પરિમલ કાનાણી, તો એમને મૂકવામાં આવ્યા નજીક. અચ્છા રોહિતભાઈ, એક સવાલ મારે તમને પૂછવો. પાર્ટીની અંદર તમે લાંબા સમયથી એક કાર્યકર તરીકે તમે રહ્યા, તમને એવું પણ કહેવામાં આવ્યું હતું કોલપાડની અંદર તમે કામ કરો, જેનું સારું પરફોર્મન્સ છે અને તમને ટિકિટ પણ આપવામાં આવશે. તમે 3-4 જણાએ મહેનત પણ કરી. પાર્ટીની અંદર ફંડિંગ એ બહારના રાજ્યોમાંથી આવે છે, હવાલાના રૂપિયાથી આવે છે. આ બધી વાતો એ સાચી છે કે પછી આ બધી વાતો જે ચર્ચાઈ રહી છે એ માત્ર અફવાઓ છે? સાહેબ, પહેલા તો એવું છે કે ઇલેક્શન પહેલા જેટલો પણ ખર્ચો કરે એ ઉમેદવાર જાતે કરે છે. મારી પાસે લગભગ 25 લાખ રૂપિયાનો ખર્ચો આ લોકોએ કરાવ્યો હતો. તમે વિઝિબિલિટી જુઓ 2022ની, 21, 22, 23માં તમે મોટા વરાછા, અમરોલી, ઉત્તરાયણ, કોલપાડમાં કોઈ પણ વ્યક્તિને તમે પૂછ્યો તો મારું નામ આપશે તમને કે ભાઈ આ વ્યક્તિ અહીંયા સક્રિય હતા. અમે બહુ લાંબો ખર્ચો કરેલો. અમને સંકલન એટલે જ અમને તકલીફ થઈ કે તમને સંકલનમાં લીધા વગર તમે બીજાને ટિકિટ કઈ રીતે આપો? એટલે બહારથી ફંડ આવતું છે, આવે છે, એ 100% છે, પણ અમારા સુધી પહોંચ્યું નથી અને અમને કોઈ દિવસે આપવામાં આવ્યું નથી. પણ અમને અમારા પોતાના ખર્ચે પાર્ટીમાં એવું કહેતા છે કે અમે ખર્ચો કરવી છીએ, પણ હકીકત કાર્યકર્તાના ખર્ચે જ બધું કરાવે છે આ લોકો. એટલે બંને સાઈડથી આ લોકો ઘસે છે પબ્લિકને. અને 3-4 કાર્યકર્તા તો એવા પણ છે કે જેની સુસાઇડ કરી લીધું છે, એની પાસે ધંધો નથી રહ્યો. અચ્છા, એટલે આમાં એવું થયું કે બહારથી જે કરોડો રૂપિયાના કદાચ ફંડ આવતું હોય ચૂંટણી પંચે, આ મોટા નેતાઓ ચાવ કરી જાય ને તમારી પાસે એમ કે તમે મહેનત કરીને પૈસા વાપરો, સમય આવશે તો ટિકિટ આપીશું. હા, પૈસા કાયદેસર ગણેશ ઉત્સવનો પંડાલનો રાખ્યો ત્યારે કાયદેસર 51,000 રૂપિયા, 50,000 રૂપિયા બધા આગળથી લીધા હતા. જે ઉમેદવાર તેને ઉમેદવારી કરવી હતી એ લોકો આગળથી પૈસા લીધા જ. અચ્છા, કોઈ પણ નાના મોટા તો એનો ખર્ચો જે પણ વિધાનસભામાં જેટલા ઉમેદવારના દાવેદાર હોય એની પાસે ખર્ચો કરાવતા, કાર્યાલયનો ખર્ચો પણ એની પાસે જ કરાવે છે. કાલે પણ એ જ વસ્તુ હતી કે ભાઈ તમે સક્રિય કામ કરવા મળો, તમારે ટિકિટ જોતી હોય વિધાનસભાની તો તમે મળો કામ કરવા, એનું કહેવાનું આ જ હતું. અચ્છા, મારે એક સવાલ તમને પૂછવો છે. 2021ની ચૂંટણીમાં તમે ખૂબ નજીકથી હતા, તમે કાર્યકર તરીકે તમે કામ કર્યું છે. 21માં તમે કાર્યકર્તા તરીકે મહેનત કરી, આમ આદમી પાર્ટીનો સુરતમાં ઉદય કરાવ્યો. 22ની ચૂંટણી જોવી, ત્યારબાદ 26ની ચૂંટણી તમે જોઈ. એની વચ્ચે એક લોકસભાની પણ ચૂંટણી આવી. લોકસભાની અંદર ઇન્ડી ગઠબંધન હતું એટલે ત્યાં તમારે એવું કોઈ ચૂંટણી જેવો માહોલ હતો નહીં. 21ની ચૂંટણી અને વિધાનસભાની 22ની ચૂંટણી, ત્યારબાદ 26. 21ની ચૂંટણીમાં કેટલાક આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો જીત્યા હતા
એ ભાડાના મકાનમાં રહેતા હતા, એમની પાસે પોતાનું વ્હીકલ નહોતું, એમની પાસે પોતાની કોઈ ગાડી પણ નહોતી. આજે એ જ જીતેલા એ 2021ના ઉમેદવાર 2026માં હાર્યા છે, એમની પાસે બંગલાઓ છે, ફોરવ્હીલો છે, મોટી બધી પ્રોપર્ટીઓ થઈ ગઈ છે. આ વાત સાચી છે? મહાજન છે, હાસી છે સાહેબ. પ્રદીપભાઈ, હું એક વાત કરી કે સુરત મહાનગરપાલિકામાં 5 વર્ષ 27 કોર્પોરેટરો, એમાંથી ઘણા તૂટ્યા, ઘણા વયા ગયા, બરાબર. હવે એક વસ્તુ વિચારજો કે કોઈ પણ મુદ્દા ઉપર કાર્યકર્તાને વિરોધ કરવા લઈ જતા, એક પણ 5 વર્ષમાં એક પણ મુદ્દા ઉપર 100% રિઝલ્ટ નથી આવ્યું, પાછળનું લોજિક તમે સમજતા જ હો. કારણ કે અધવચ્ચે મુદ્દો મૂકી દેવાનું લોજિક તમે સમજતા જ હો રાજકારણમાં. બિલકુલ. કે કઈ ને કઈ રંધાઈ જતું હોય ત્યારે તો અધવચ્ચે મુદ્દો ક્લોઝ થતો હોય કોઈ પણ. ઇવન સુરત ટેક્સટાઇલ માર્કેટ વાળો મુદ્દો હતો, એ પણ થોડાક દિવસ તમાશા કર્યા પછી કાર્યકર્તાને ઘસ્યા પછી એ મુદ્દો પણ બંધ કરી દીધો. પછી ઓલો ડમ્પિંગ વાળો હતો કચરાનો, જયારે પાયલબેન વિરોધ પક્ષના નેતા હતા ત્યારે ડમ્પિંગ વાળો બહુ મોટો ઇસ્યુ થયો હતો, ત્યારે લોકોએ વિરોધ કર્યો હતો, ત્યારે એ મુદ્દો પણ ક્લોઝ થઈ ગયો. શું કામ ક્લોઝ થઈ ગયો? અધવચ્ચે ક્લોઝ થવાનું કારણ શું? કોઈ ઠોસ સબૂત સુધી પહોંચતું, નતીજા સુધી પહોંચતું કેમ નથી? અચ્છા રોહિતભાઈ, મારો બીજો એક સવાલ છે કે તમે જે વાત કરી એ ટિકિટ વેચણીની, ટિકિટ વેચણીમાં આમ તો પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી છે, પણ બીજા અનેક એવા નામો ચર્ચાઓમાં રહેતા હોય છે કે ઈસુદાન ગઢવી તો ખાલી ચહેરો છે, પાછળથી મનોજ સોરઠિયા, ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ આ બધી વેચણી કરે છે. આટલા આંદોલનો થયા, અનેક નેતાઓ જેલમાં ગયા, અનેક નેતાઓની ઉપર આરોપ લાગ્યા, મનોજ સોરઠિયા ઉપર કેમ ક્યારે કોઈ કેસ ના થયા, ક્યારે જેલમાં ન જવું પડ્યું? બે એવા વ્યક્તિ છે કે એના ઉપર એક પણ કેસ નથી. હું તમને એક મારો વ્યક્તિગત કહું કે ગણેશ પંડાલ વખતે ભાજપ અને આમ આદમી પાર્ટીની બબાલ થઈ ત્યારે પહેલી ફરિયાદ મારા પર થઈ હતી. હું વચ્ચે ઉભો હતો, કારણ કે મેં છૂટા પડાવવા માટે મહેનત કરેલી હતી અને મારા હાથે પણ અંગૂઠે પણ ફ્રેક્ચર આવેલું, કારણ કે એ લોકોએ જયારે ધોકો માર્યો ત્યારે મારા હાથ ઉપર વાગેલો ને મને ફ્રેક્ચર પણ આવેલું, બરાબર. તો ઇવન મનોજ સોરઠિયાને જયારે વાગ્યું ત્યારે હું વચ્ચે જ હતો. તો મનોજ સોરઠિયાએ બધો જશ એકલાએ લીધો, તો અમને કેમ નહીં, કાર્યકર્તાને કેમ નહીં પૂછ્યું કે ભાઈ તમને પણ આ ફ્રેક્ચર આવ્યું છે તો તમે પણ જશ ના? કારણ કે જીતે તો જશ એકલાનો હતો, બાકી કાર્યકર્તા હવે ઢોળી દેવાનો. આ લોકોની આ રણનીતિ છે. શું દૂરથી નજારો જોવાનો ને જ્યારે ફરિયાદ થાય અથવા તો કોઈ ઘટના બને એટલે મૌન થઈ જવાનું, આ રીતની રણનીતિથી ચાલે? હું તમને અત્યારે કહું કે જેટલા બી કાપોદ્રા સરથાણામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપર એફઆઈઆર થયેલ છે, એમાંથી ઓછામાં ઓછી 15 વ્યક્તિઓના જામીન હું છું. પોતે રાતે 2 વાગે મને ફોન કરી વેરા બિલ લઈને આવો તમે. અને આજે રજનીકાંત વાઘાણી એમ કે વિધાનસભાનું નથી સાહેબ, અમે પાયાના પથ્થરથી ઇમોશનથી જોડાયેલા છીએ પાર્ટી સાથે. પાર્ટીનું નેતૃત્વ સારું છે, પણ અહીંયાના જે બની બેઠેલા 3-4 નેતા છે એ પોતાની મનમાની ચલાવે છે. રજનીકાંત વાઘાણી ઉપર આજ પણ એક પણ એફઆઈઆર નથી. શું કામ? કાર્યકર્તાને હુડદાવે, કાર્યકર્તાને ઉપર એફઆઈઆર થઈ જાય ને એ પાછળથી ઘરે જતા. રજનીકાંત વાઘાણીને પૂછજો કે એક પણ એફઆઈઆર છે તારા પર ભાઈ? રોહિતભાઈ, ગોપાલ ઇટાલિયાના ખૂબ નજીકના અને અંગત છે, એટલા માટે એમની આટલી મોટી જવાબદારી આપે છે અને એ જવાબદારી નથી નિભાવતા અથવા કાર્યકર્તાઓના ફોન નથી ઉપાડતા, તેમ છતાં એને કંઈ કહેવાતું નથી એમ. ગોપાલ ઇટાલિયાની નજીક છે, મનોજ સોરઠિયાની નજીક છે. એ સાહેબ 8 થી 10 લોકોની ટીમ છે. એ ટીમ જ બધું હેન્ડલ કરે છે. કારણ કે ગુજરાતની ગમે ત્યાં જગ્યાએ ઇલેક્શન હોય તો આ લોકો ત્યાં જઈને વહીવટ કરતા હોય છે. સ્થાનિક લોકોને પ્રોત્સાહન નથી આપતા, સ્થાનિક કાર્યકર્તાને અંદર ઘૂસવા દેતા નથી. હું તમને એક મારો અંગત કહું કે જેથી ધરમપુરમાં કેજરીવાલજીની સભા હતી, ફૂડ અને ત્યાંની જવાબદારી મારી પાસે હતી. જે સર્કિટ હાઉસમાં રહેવાની ફૂડની બધી કેજરીવાલ અને ભગવત માનજીની જવાબદારી મારી પાસે હતી. ત્યારે પણ આ લોકોના પેટમાં તેલ રેડાણું હતું કે આ વ્યક્તિ ડાયરેક્ટ કેમ ત્યાં સુધી પહોંચી ગયો. કારણ કે એ લોકોનું એવું હતું જો આ વ્યક્તિનું કદ મોટું થશે તો અમે સાઇડલાઇન થઈ જશું. એટલા માટે અમને અમારી જેવા સક્રિય કાર્યકર્તાને સાહેબ, હું સોશિયલ 22 સંસ્થા સાથે જોડાણેલો છું અને સોશિયલમાં મારું કામ સુરતમાં તમે કોઈને પૂછજો એટલે તમને પણ ખબર પડશે. તો જ્યારે ધરમપુર વાળી સભા વખતે મારી આગળ મોટી જવાબદારી આવી ત્યારે આ લોકોના પેટમાં તેલ બહુ મોટું રેડાણું કે આ વ્યક્તિ બહુ મોટો થઈ જશે, એટલે આ વ્યક્તિને સાઇડલાઇન કરી. ત્યારથી રજની વાઘાણી હોય કે બીજા 2-3 એમના નેતા હોય એને અમને સાઇડલાઇન કરવાનું ચાલુ કર્યું. મારી આગળ સાહેબ આજે પણ બહુ મોટી ટીમ છે. ઓલપાડ વિધાનસભામાં અમે જે ધારવીએ કરી શકીએ એવી સ્થિતિમાં છીએ. 2 નંબરનો વોર્ડ ઇઝીલી જીતાય એવો હતો અને આ લોકોએ અઘરો કરી દીધો. હું તમને એક નામ આપું છું 2. આમાં બીજા 2 વ્યક્તિ છે ને વોર્ડ 2 માં, એ વ્યક્તિની તમે
બે લેડીઝ છે એમના હસબન્ડનું તમે જાણજો એટલે તમને પણ ખબર પડશે કે એ વોર્ડ 2 માં કોના કામ કરે છે, કોની સાથે રહીને વર્ક કરે છે, એટલે તમને વધારે ખબર આઈડિયા છે. હું આક્ષેપ પ્રતિ આક્ષેપ નાખું એને કરતાં તમે ન્યૂઝમાં છો અને તમે જાણશો તો તમને વધારે માહિતી મળશે મારા કરતાં. બિલકુલ રોહિતભાઈ, આભાર જોડાવા બદલ અને તમારી સાથે જે ઘટના બની હતી ને જેની વાસ્તવિકતા જણાવી તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આમ આદમી પાર્ટીની અંદર જે ઘટના બની સુરતની અંદર ચિંતન શિબિર અને ચિંતન શિબિરની અંદર હાર પાછળની ચિંતન શિબિર જેમાં કાર્યકર્તાની પોતાની આપવીતી હતી, કયા કારણોસર પાર્ટી હારી તેની રજૂઆત કરી પણ એની કોઈ જ વાત સાંભળી નહીં. કાર્યકર્તા એ રોહિત સુતરિયા સાથે આપણે વાતચીત કરી, પાર્ટીના અનેક અત્યાર સુધીના ખુલાસાઓ તેમણે કર્યા. હવે આ જે બળાપો જેની સામે ઠાલવ્યો હતો એ રજનીકાંત વાઘાણી સાથે પણ અમે વાતચીત કરી. જ્યારે અમે વાતચીત કરીને ત્યારે એમના એ જવાબ તમારે એટલા માટે સાંભળવા જોઈએ કેમ કે દરેક વાતમાં તેમને ગોળ ગોળ જવાબ આપ્યો છે, એક પણ વાતનો સીધો જવાબ નથી આપ્યો. 2026માં ચૂંટણી હાર્યા તો કે અમારી પાસે સંગઠન નથી, 2021માં ચૂંટણી જીત્યા તો કે લોકોએ અમને જીતાડ્યા. તો 5 વર્ષ સુધી શું તમે રાજકીય પાર્ટી ચલાવતા હતા કે પછી તમે તમારા વિસ્તારની અંદર સુરતની અંદર જ્યાંથી પાર્ટીનો ઉદય થયો ત્યાં તમે ભજન મંડળી ચલાવતા હતા? જો રજનીકાંત વાઘાણીએ શું જવાબ આપ્યા એ ન્યૂઝરૂમના સવાલોના. એક વિડીયો તમારા કાર્યકર્તાઓનો વાયરલ થયો છે અને એમનું આક્ષેપ તમારા ઉપર છે. વિડીયોની અંદર કાર્યકર્તા એવું કહી રહ્યા છે કે રજનીકાંતભાઈએ મને એવું જાહેરમાં કહેલું કે તમને માત્ર ને માત્ર પાર્ટીમાં ઘસવા માટે રાખેલા છે, તમને ટિકિટ જ નહોતી આપવાની. એનું ફ્રસ્ટ્રેશન છે. કોઈ પણ પાર્ટી કાર્યકર્તાઓના કેડર બેઝ કામથી તે આગળ વધતી હોય છે. એ ભાઈ 2022ની ચૂંટણી પહેલા વિધાનસભાની ચૂંટણી લડવા માંગતા હતા અને એ વખતે આમ આદમી પાર્ટી જોઈન્ટ કરતા ધાર્મિક માલવિયાને ઓલપાડમાંથી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા. તો ઉમેદવાર તરીકે એ પોતે પોતાની ટિકિટની માંગણી કરતા હતા, ટિકિટ એને ન મળી એટલે એ માણસે પછી ફ્રસ્ટ્રેશન ની અંદર જ્યાં હોય ત્યાં પાર્ટીના ગાળો દેવાની બડાસ કરવાનો. મારો જવાબ તમને નહીં સાંભળ્યો કેમ ખબર પડશે? પણ તમે ત્યાં બેઠા હતા ને હું તમને સવાલ પૂછું છું. તમે પેલા હવે તમે એવું કહેતા હતા કે વિધાનસભામાં ધાર્મિક માલવે ટિકિટ માંગી. વાત તો કોર્પોરેશનની ચૂંટણીની થઈ રહી હતી, વોર્ડ નંબર 1 ના મહિલાઓની થઈ હતી. ના એને પોતાની જે વાત કરી, જે નામમાં મારો ઉલ્લેખ કર્યો છે ને એ વાત એમની પોતાની વિધાનસભાની છે. એમણે એવું કીધું કે મેં 2 વર્ષ માટે વિધાનસભાની ચૂંટણી પહેલા તૈયારી કરી હતી અને મને ટિકિટ ન આપી એવું એને કીધું છે. એને પોતાની વાતમાં મારા નામનો ઉલ્લેખ કર્યો છે. એકચ્યુઅલમાં અમારે ક્યારેય એવી ચર્ચા થઈ નથી, એમની સાથે ક્યારેય કોઈ વાતચીત થયેલી નથી. પણ 2022માં ટિકિટ નહીં આપ્યા પછી તેને ઘણી બધી જગ્યાએ કાર્યકર્તાઓની સાથે ઝઘડા કરી લેવા, નેતાઓને ગાળો દેવા, બધું કર્યું છે કે ભાઈ પાર્ટીની અંદર કઈ આપણને જગ્યા નથી મળતી. અને પછી તે ડીએક્ટિવ હતા 4 વર્ષથી. આ 2026નું રિઝલ્ટ આવ્યાની ચિંતન શિબિર જયારે ગોઠવાની ત્યારે એ સીધા જ આવ્યા. એટલે એને ફ્રસ્ટ્રેશનમાં જે કીધું હવે જે તો કાંઈ પણ બોલશે તો અમે એ વાત સાંભળશું. અને મારી સાથે શીર્ષ નેતૃત્વ બેઠું હતું અને મારા આવા બિહેવ હોય અથવા તો હું આ પ્રકારની કામગીરી કરતો હોય આખું સુરત થોડો સંભાળી શકું અને તો થોડું કોઈ કાર્યકર્તા મારું સાંભળે. એટલે એને કીધેલી વાત વાહિયાત છે, પાયા વિહોણી વાત છે, વાતમાં કઈ તથ્ય નથી. અચ્છા રજનીકાંતભાઈ, પાર્ટીની અંદર 4 વર્ષ સુધી કોઈ કાર્યકર્તા નિષ્ક્રિય હોય અને અચાનક જ એ કાર્યકર્તા ચિંતન શિબિરની બેઠકમાં આવી જાય, આ વાતમાં કેટલું તથ્ય? 100% તથ્ય છે. અને આ આમ આદમી પાર્ટી છે, આમ આદમીઓની પાર્ટી છે એટલે બાઉન્સર કઈ અમારે ત્યાં હોય નહીં. અને અમે તો આવે અને વેલકમ કરીએ ભાઈ આવો, અંતે તો તમે કાર્યકર્તા છો, નારાજ છો, એ બધી વાત સાચી. અને તમે વિચારો કે સૌથી પહેલું માહિતી અમે એને જ આપ્યું. અમે જાણીએ છીએ કે આ માણસ 4 વર્ષથી ડીએક્ટિવ છે. 2022ની ચૂંટણી પછી જ્યારે હોય ત્યારે પાર્ટીને બ્લેમ કરવાનું કામ કરે છે. છતાંય અમે તો મન એટલા માટે મોટું રાખીને ચાલીએ છીએ કે ભાઈ અહીંયા તો બધાની સ્પેસ છે, આવો જે કેવું હોય કયો, એમાંથી પાર્ટી નક્કી કરશે. તો એને લગાવેલો આરોપ એમાં કઈ તથ્ય નથી, 1% તલભાર નથી. અને હું આજે સુરતને સિંગલ હાથે ચલાવું છું, સંગઠનાત્મક કામકાજ કરું છું, તો એની સાક્ષી આખું સુરત છે જ. અને રોહિતભાઈ સુતરિયા ગઈ ચૂંટણીમાં ક્યાં હતા તમે જરાક પૂછજો એમને, રોહિતભાઈને, કે આ કોર્પોરેશનમાં તમારો શું રોલ હતો? 2022 પછીથી લઈને કઈ ચૂંટણીમાં કયું બૂથ સંભાળવામાં કામગીરી તમે કરી? તો મારું એટલું કહેવાનું છે કે રાજનીતિમાં ચૂંટણીમાં ટિકિટ ન મળે એટલે નેતાઓ પ્રત્યે ફ્રસ્ટ્રેશન નીકળે, કાર્યકર્તાઓ કાંઈ પણ બોલે તો અમે એ લેવલે બેઠા છીએ. કારણે સુરતની અંદર આમ આદમી પાર્ટીની હાર થઈ છે.
શું આપ એવું માનો છો કે આવા જ કાર્યકર્તાઓની નારાજગીના કારણે સુરતમાં આમ આદમી પાર્ટીની હાર થઈ છે? ના, હું તમને એનું લોજિકલ કારણ આપું છું અને આંકડાકીય વાત કરું છું. કોઈ મારે રાજકીય વાતમાં જવાબ નથી દેવો. આંકડાકીય વાત એવી છે, ગઈ ચૂંટણીમાં 16.5 લાખ મત મળ્યા હતા કોર્પોરેશન 2021માં આમ આદમી પાર્ટીને. કોંગ્રેસને મળ્યા હતા 10 લાખ અને ભાજપને મળ્યા હતા એ વખતે 26.5 લાખ. અને પછી એ આખો એક વેવ હતો. કોરોના ઇફેક્ટ પછી લોકો થાકેલા હતા, નવો બદલાવ માંગતા હતા. અમારું દિલ્હીની અંદર રિઝલ્ટ આવ્યું હતું 2020માં, એટલે એક નવી આશા સાથે મારે ભરોસો કરીને અમને તો આ ચૂંટણીની અંદર ઉનાળો હતો, સખત ગરમી હતી. અમે જે ભાજપ શું કરે એના જે મળેલા મતો છે ને એ એક્ઝેક્ટ 26 લાખ ગઈ કોર્પોરેશનની ચૂંટણીમાં મળ્યા, અત્યારે 28 લાખ મળ્યા. ઇટ મીન્સ કે 1.5 લાખ પ્લસ. અને આ જ મતો કે જે એના ઓલરેડી કમિટેડ વોટર્સ છે એમની પાસેથી વોટ કરાવી દે છે. મુખ્યમંત્રીનો રોડ શો ફ્લોપ રહ્યો. કિરણ ચોકમાં ગોપાલ ઇટાલિયાની અને ગોરધન ઝડફિયાની 100 મીટરના અંતરમાં સભા હતી સુરતના યોગી ચોક વિસ્તારમાં. એક ભાજપની સભામાં 400 માણસો બેઠેલું અને ગોપાલ ઇટાલિયાની સભામાં 5000 માણસ બેઠેલું. એ અંદેશો એ વાત આપે છે કે ભાઈ લોકોનું સમર્થન છે. પણ હા, અમે ત્યાં કાચા એ બાબતમાં પડ્યા કે અમે બહુ વર્ષો જૂના રાજનીતિક ખેલાડીઓ નથી, એટલે દરેક બૂથની અંદર અમારું સંગઠનાત્મક મજબૂતાઈ સાથેનું કામ કે જે વોટરોને ખેંચીને લાવે, મત કરાવરાવે, એવું હજી બૂથ સુધીનું મજબૂત સંગઠન નથી. એના કારણે અમને મળેલા મતો નેચરલ મત છે કે જે લોકોને એમ લાગ્યું કે નહીં આમ આદમી પાર્ટી જીતવી જોઈએ, એમને આપણે મત આપવા જોઈએ, એના લોકો સારું કામ કરી, લોકો સામેથી આવીને મત આપી ગયા છે. લોકોએ આમ આદમી પાર્ટીને પ્રેમ આપ્યો. યસ, પાર્ટી જ્યારે હારે છે, હું તમારી વાત નથી કરતો, હું આમ આદમી પાર્ટીની વાત નથી કરતો. રાજ્યની અંદર અથવા દેશમાં કોઈ પણ રાજકીય પાર્ટી હારે છે તો દરેક રાજકીય પાર્ટી હાર્યા પછી જે જીતનારી પાર્ટી જેની સામે આરોપ કેમ લગાવે છે? કેમ પાર્ટી એવું નથી વિચારતી? એક મિનિટ મને સાંભળી લો. કેમ એવું રાજકીય પાર્ટી નથી વિચારતી કે અમે એ હાર્યા છીએ એનું કારણ અમારી કોઈ જગ્યાએ કચાશ રહી ગઈ છે? તમારા વિપક્ષના પૂર્વ નેતા પાયલ સાકરિયા એવું જાહેરમાં બોલી ચૂક્યા છે કે અમારી ક્યાંક કચાશ રહી ચૂકી હશે જેના કારણે અમે હાર્યા છીએ. તમે એવું કેમ નથી? મારી વાતમાં કીધું, મારી વાતમાં મેં સ્વીકાર્યું, મેં એમ કીધું કે અમે જૂના રાજકીય ખેલાડીઓ નથી, એટલે અમારું બહુ સુધીનું સંગઠન. સાંભળો, હું બોલ્યો, તમે નહીં, મેં સાંભળ્યું રજનીકાંતભાઈ, મેં સાંભળ્યું. તમારી વાત કરવાની વાત અલગ હતી. તમે એવું કીધું કે બહુ જૂના રાજકીય ખેલાડી નથી, તમે એવું કીધું કે બહુ રાજકીય જૂના ખેલાડી નથી, અમે વર્ષો જૂના ખેલાડી નથી કે અમે બૂથ સુધી લોકોને ખેંચવા માટે બૂથ સુધીનું સંગઠનાત્મક કામ કોઈ પણ પાર્ટીમાં, રાજકીય પાર્ટીઓમાં બૂથ સુધીનો કાર્યકર્તા એક મતદાર સુધી એમને મત અપાવવાની અપીલ કરે, એમને સુધી પાર્ટીની વાત પહોંચાડે, જનકલ્યાણની વાતો પહોંચાડે, સરકાર હોય તો સરકારની વાતો લોકો સુધી પહોંચાડે અને સરકારની ખામી લોકો સુધી પહોંચાડવા માટે દરેક પાર્ટીમાં કેડર બેઝ કાર્યકર્તા હોય. અમારી પાર્ટીમાં બૂથ સુધીનું કાર્યકર્તાનું સંગઠન અમારું હજી નથી બન્યું. એના કારણે આ ચૂંટણીમાં અમારે હારનો સામનો કરવો પડ્યો છે. અને એમ સ્વીકારીએ છીએ કે અમારું સંગઠન વધારવાનું છે અને અમે સંગઠનાત્મક કામકાજની અંદર હજી આગળ વધશું. અમે ધીમે ધીમે કરતા ગ્રો થઈ રહ્યા છીએ. રજનીકાંતભાઈ, સુરતની અંદર જે સુરતની અંદરથી આમ આદમી પાર્ટીનો ઉદય થયો, એ સુરતમાં જે પાર્ટીનું સંગઠન નથી તો પાર્ટી કેવી રીતે આગળ વધશે? નહીં, હું ફરી વખત કહું છું કે આમ આદમી પાર્ટીની અંદર સામાન્ય ઘરમાંથી આવતા નેતા છે, કોઈ રાજકીય ફેમિલીના લોકો નથી. અમે જયારે પહેલી વખત ચૂંટણી જીત્યા ને ત્યારે ન્યૂઝ રૂમ ની અંદર તો હું ત્યારે તો તમને કોઈને ઓળખતો નહીં હતો, એટલે મારો સંપર્ક નહીં હતો, એટલે મેં તમારી સાથે વાત નથી કરી. પણ એ મૂળ સત્ય એ હતું કે એ વખતે અમારા ટેબલ ઉપર બેસવા વાળા, અમારા પોલિંગ સ્ટેશન ની અંદર એજન્ટો બેસવા વાળા લોકો સ્વયંભૂ હતા. અમે કોઈ વ્યક્તિઓને અમે સામેથી એમ કરી કરાયું હોય કે બૂથમાં તમારે બેસવાનું, તમારે બેસવાનું, લોકો અમારા કાર્યાલય સામેથી બૂથ સંભાળ્યા હતા, કારણ કે અમે તો હાવ નવા હતા, અમારી પાસે કોઈ સગવડતા નહોતી. અને એ જીત્યા પછીથી અમે સંગઠનાત્મક કામકાજ કરતા ગયા. પહેલી ચૂંટણીની અંદર લોકોએ અમને સામેથી જનાદેશ આપ્યો. બીજી ચૂંટણીમાં લોકોએ એવું વિચાર્યું કે આમ આદમી પાર્ટી 5 વર્ષથી હતી તો હવે એમની પાસે સગવડતા હશે, એમની પાસે કાર્યકર્તા હશે, એ તૈયારી સાથે ચૂંટણી લડશે. અમે મહેનત કરતા હતા, અમારી કચાશ રહી ગઈ કે અમે બૂથ સુધી નથી પહોંચી શક્યા, કારણ કે ઘણી જગ્યાએ બૂથની અંદર અમારા બૂથના એજન્ટો હતા પણ વોટરની અપીલ કરવા માટેના અમારી પાસે કાર્યકર્તાઓ નહોતા. અમારું સંગઠન નાનું પડ્યું છે અને અમને ખબર છે, અમે સ્વીકારીએ છીએ. તો મૂળ વાત એટલી છે કે અમે સંગઠનાત્મક કામ કરીશું તો આવનારી ચૂંટણીમાં અમે રિઝલ્ટ ઉપર પહોંચીશું. અમે મહેનત કરીશું, મેદાન છોડી દેવાના છે. તો રજનીકાંત વાઘાણીના જવાબો હતા. અને સુરતની અંદર આમ આદમી પાર્ટીની સામે હવે બળાપો એ ઠાલવી રહ્યા છે કાર્યકર્તાઓ. જીત્યા ત્યારે લોકોની મહેનત, હાર્યા તો કે કાર્યકર્તાઓ અમારી સાથે નથી.
જ્યાંથી ઉદય થયો ત્યાં જ કાર્યકર્તાઓ ન હોવાની વાત થતાં હવે એમના એક બાદ એક નેતાઓના ભાંડા એ કૃણાલ ફૂટી રહ્યા છે. બિલકુલ, જ્યાંથી એ સુરતમાં 2021માં જીત થઈ ત્યાંથી આ ગુજરાતની અંદર પ્રસરી આમ આદમી પાર્ટી એ આવા જ લોકોના કારણે કદાચ પહોંચી હશે જે અત્યારે ગ્રાઉન્ડ લેવલ ઉપર પોતાનું મજબૂત પાર્ટીનું નેતૃત્વ થાય તેના માટે મહેનત કરી, પણ જ્યારે હાર પછીની ચિંતન શિબિરમાં જે રીતનો ઘટનાક્રમ થયો, ખુલ્લામાં સવાલો થયા, સામે જવાબો ન મળ્યા, રાજીનામું ના પડ્યું, ફરીથી ન્યૂઝરૂમે સવાલ કર્યા, ગોળ ગોળ વાતો કરી, એટલે કે રાજકીય પાર્ટીઓમાં કોઈ નાનો કાર્યકર્તા હોય મોટો થાય તો એમની જવાબદારીઓ વધે તો પાર્ટીનું સંગઠન પણ મજબૂત થાય. પણ આમ આદમી પાર્ટીમાં ઊંધું નીકળ્યું, કાર્યકર્તા મજબૂત થાય તો પછી ક્યાંક ને ક્યાંક જવાબદારીઓ એની પાસે મોટી થઈ જાય તો બીજા સાઇડલાઇન થઈ જાય. જે નેતાઓ ખુરશી ઉપર બેઠા છે એને ખુરશીઓ ખાલી કરવી પડે. એ જ રીતનો આ ઘટનાક્રમ એ સુરતમાં થયો કે જ્યાં આમ આદમી પાર્ટી 21માં જીતી 27 બેઠક, કોન્ફિડન્સ એટલો ઓવર કોન્ફિડન્સમાં ફેરવાઈ ગયો કે છેક મેયર પદ માટે પ્રદેશના નેતાઓને એ ચૂંટણી લડવા ઉતરવું પડ્યું અને તેનું પરિણામ એ જે કાર્યકર્તાઓની અવગણના થઈ તેનાથી જે આવ્યું, આ કદાચ હવે તમારે હારનું ચિંતન અને મંથન કરવાની જરૂર નથી. આ જે કાર્યકર્તાઓની આપવીતી છે કદાચ એને સાંભળી લીધી હોત તો કદાચ સુરતમાં તમારે આવી હાર ભોગવવાનો વારો ન આવ્યો હોત. કમસે કમ 27 વાળી 27માંથી કદાચ 50 બેઠક સુધી તમે પહોંચી શક્યા હોત. ખરેખર જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કે જેઓએ પોતાની આપવીતી જણાવી છે, ખરેખર આવી પરિસ્થિતિ હતી આમ આદમી પાર્ટીમાં સુરતમાં? તમે જાણતા હોય તો કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.